કોઈ મોટો પ્રજાપતિ કે શાસ્ત્ર આવે તો એને માન દેવા ઊભું થવું જોઈએ. દક્ષને ખીજ ચડી. એક તો અણમાનીતા જમાઈ તો હતા, ધરારથી લગ્ન થયા હતા, પિતાજીના કહેવાથી દીકરી દઈ દીધી હતી, પણ એની ઈચ્છા નથી. એમાં એ જેને વેર વળવાનો મોકો મળી ગયો, બાનું મળી ગયું, ભૂલ મળી ગઈ. આપણને એમ થાય શિવજીને એટલું જ્ઞાન ન હોય કે ઊભું થવું જોઈએ. જ્ઞાન તો છે જ. દેવલોકમાં પ્રજાપતિનું એક પદ હોય, જેમ આપણે પ્રમુખ મંત્રી બનાવીએ કોઈને, એમ પ્રજાપતિનું એક પદ છે. એટલે દક્ષ રાજાને પ્રજાપતિ બનાવ્યા. મોટી સભા હતી, એમાં એને પદ આપવાનું હતું, સન્માન કરવાનું હતું. બધા ઋષિમુનિઓ, બધા દેવી દેવતા સભામાં આવ્યા હોય. હવે સાસરાની કાંઈ પ્રસંગ હોય તો જમાઈ તો હોય જ. એટલે શિવજી આવ્યા હતા કૈલાસમાંથી, બ્રહ્મા આવ્યા હતા, બધા ઋષિમુનિઓ આવ્યા હતા. સભાનો સમય થયો એટલે દક્ષ રાજાએ સભામાં પ્રવેશ કર્યો, એટલે બધાય ઊભા થઈ ગયા. હવે કોઈ મોટી વ્યક્તિ આવે એટલે સ્વાભાવિક છે આપણે એના સન્માનમાં ઊભા થાય. પણ બે વ્યક્તિ ઊભા ન થયા. એક બ્રહ્મા ઊભા ન થયા. પણ બ્રહ્માને ઊભું થવું ન પડે. શું કામે? કે બ્રહ્મા છે ને એ દક્ષના પિતા છે. દીકરો ગમે એવડો થઈ જાય ને તો કઈ બાપને એને સન્માન ન દેવું પડે. એટલે બ્રહ્મા ઊભા ન થયા અને એક શિવ ઊભા ન થયા. હવે શિવ તો દક્ષના જમાઈ છે, એટલે દક્ષને ખીજ ચડી કે આ મારાથી મોટા છે એ બધાએ મારા માનમાં ઊભા થયા, અને આ મારા જમાઈને એટલી ખબર નથી પડતી કે કોઈ મોટો પ્રજાપતિ કે શાસ્ત્ર આવે તો એને માન દેવા ઊભું થવું જોઈએ. એટલે દક્ષને ખીજ ચડી. એક તો અણમાનીતા જમાઈ તો હતા, ધરારથી લગ્ન થયા હતા, પિતાજીના કહેવાથી દીકરી દઈ દીધી હતી, પણ એની ઈચ્છા નથી. એમાં એ જેને વેર વળવાનો મોકો મળી ગયો, બાનું મળી ગયું, ભૂલ મળી ગઈ શિવની. આપણને એમ થાય શિવજીને એટલું જ્ઞાન ન હોય કે ઊભું થવું જોઈએ. જ્ઞાન તો છે જ, પણ એ વખતે શિવ સમાધિમાં વહી ગયા હતા. શિવજીનું જીવન કેવું હતું કે જ્યાં એ બેસે ને ત્યાં એના ઈષ્ટદેવ ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ થઈ જાય ને તો એને સમાધિ લાગી જતી. એટલે એને એવો કોઈ ભાવ નહોતો કે સાસરાનું અપમાન કરવું, પણ એને ખબર જ નથી કે ક્યારે એના સાસરા સભામાં આવી ગયા. અને દક્ષને ક્રોધ આવ્યો. જાહેરમાં ઊભા થઈ દક્ષે અપમાન કર્યું કે જો આને મારી દીકરી સાથે પરણાવવાની હું એટલે જ ના પાડતો હતો. જે હિમાલય પહાડમાં રહેતા હોય એને વ્યવહારની શું ખબર પડે? આ સમાજમાં જે વસતા જ નથી એને જ્ઞાન જ ન હોય કે કેવી રીતે વડીલોનું સન્માન કરવું જોઈએ. એટલા માટે જ મારી દીકરીના લગ્ન આની સાથે નતા કરવા. આ તો મારા પિતાજીના કહેવાથી મેં કન્યાદાન કર્યું. આમ કરી ખૂબ અપમાન કર્યું. શિવજી જાગ્યા. શિવજીને ખબર પડી. શિવજીએ વિચાર્યું કે આપણી હાજરીથી કોઈને દુઃખ થતું હોય ને તો ત્યાં રહેવાય નહીં. શિવજીએ સામો પ્રતિકાર ન કર્યો, નહીતર શિવજીમાં એવી શક્તિ છે કે દક્ષને ત્યાં ને ત્યાં મૃત્યુદંડ આપી શકે એના સાસરાને. પણ નહીં, એ સાચા સંત છે શિવજી. ઊભા થઈ અને શિવજી કૈલાસમાં જતા ગયા. સભા પૂરી થઈ ગઈ, ઘણો સમય વહી ગયો, પણ દક્ષનો વેરનો અગ્નિ છે ને હજી શાંત નથી થયો. જાહેરમાં અપમાન કર્યું તોય હજી એને એમ થયું કે હજી કંઈક મારે આનું અપમાન કરવું. એટલે દક્ષે એવી જાહેરાત કરી કે હવેથી કોઈ પણ પ્રકારના કોઈ યજ્ઞ કરો ને, શિવજીને કૈલાસમાં આમંત્રણ નહીં દેવાનું અને એનું સ્થાપન નહીં કરવાનું. આવી જાહેરાત કરી. અને આપણે પરિવારમાં, ગામમાં કંઈક નિયમ બનાવવો હોય ને તો શરૂઆત આપણે ઘરેથી કરવી પડે. આપણે કરીએ તો કોઈક બીજા પાલન કરે ને નિયમનું. એટલે નિયમને પાકો કરવા માટે દક્ષએ હરિદ્વારમાં કનખલ નામના ક્ષેત્રમાં એક મોટા યજ્ઞનું આયોજન કર્યું. વૈકુંઠમાં કંકોત્રી મોકલી, બ્રહ્મલોકમાં, સ્વર્ગમાં બધા ઋષિમુનિઓને, રાજાઓને તેડાવ્યા, પણ કૈલાસમાં એની સગી દીકરી સતી કે જમાઈ શિવજીને બોલાવ્યા નહીં. એટલે હું યજ્ઞ કરીને આ નિયમ બનાવી દઉં. શિવનું અપમાન કરવા માટે યજ્ઞ કર્યો. કોઈ પણ યજ્ઞ છે ને અપમાન માટે કરીએ ને એમાં કોઈ દેવ રાજી થાય નહીં. યજ્ઞની શરૂઆત થઈ, બધાને કુમકુમ પત્રિકા મોકલી. વળી દક્ષએ કંકોત્રીમાં નોંધ કરી કે તમે જ્યારે તમારા વિમાન લઈને કનખલમાં આવો ને ત્યારે તમારું વિમાન છે ને એ કૈલાસ ઉપર થઈને આવવાનું. એટલે તો જ એને ખબર પડે ને કે યજ્ઞ છે ને અમને આમંત્રણ નથી. કોક આપને કંકોત્રી ન દે લગ્નની અને ખબર જ ન હોય તો આપણે એનું દુઃખ ન લગાડીએ, પણ ખબર પડે કે ઓલા ભાઈ ત્યાં લગ્ન છે ને મને કીધું નથી તો દખ લાગે.
એટલે એને દુઃખ થાય એટલા માટે જ દક્ષએ યજ્ઞનો આરંભ કર્યો. બધા દેવી દેવતાઓ પોતપોતાના વિમાનમાં બેસી સુંદર મજાના શ્રૃંગાર કરી અને કૈલાસ ઉપર થઈ અને હરિદ્વારના કિનારે આવેલા કનખલ નામના ક્ષેત્રમાં આવે છે. એ વખતે શિવજી માં પાર્વતી માં ઉમિયાને રામજીના ચરિત્રની કથા સંભળાવે. રોજ શિવ અને સતી સત્સંગ કરતા, ભગવાનના દિવ્ય ચરિત્રની શિવજી કથા કહે અને માં ઉમિયા માં સતીએ કથાને સાંભળે. એવામાં આકાશમાંથી વિમાન પસાર થવાનો અવાજ આવ્યો. 1 2 3 વિમાનની લાઈન હતી આકાશમાં. એટલે સતીએ શિવજીને પૂછ્યું કે સ્વામી, આ બધા દેવી દેવતાઓ સુંદર મજાના વસ્ત્ર આભૂષણ પહેરી આ વિમાનમાં બેસી બધા ક્યાં જાય છે? એટલે શિવજી કે દેવીએ જ્યાં જતા હોય ને તમે કથામાં ધ્યાન દો ને, આપણે શું છે? એટલે વળી શિવજીએ કથા ચાલુ કરી. સતી કથા સાંભળવા માંડ્યા, પણ વારંવાર વિમાન નીકળવાનો અવાજ થયો ને એટલે સતીનું ધ્યાન ન્યા ગયું. એટલે શિવજી સમજી ગયા કે હવે શ્રોતાનું ધ્યાન કથામાં ન હોય તો પછી કથા સંભળાવવાનો કોઈ ફાયદો નહીં. શ્રોતાઓનું ધ્યાન કથામાં ન હોય તો પછી સંભળાવીને ફાયદો શું? દૂધ દોણામાં જાય તો રેડાય, બાકી હેઠું જ જતું હોય તો પછી શું રેડવું? એ તો વ્યર્થ જાય ને. એટલે શિવજીએ પોથી કરી બંધ અને કથા કરી દીધી બંધ. સતીએ પૂછ્યું કે સ્વામી મને કયો તો ખરી, આ બધા ક્યાં જાય છે? અત્યાર સુધી શિવજીએ એના પિતાજીનું અપમાન કર્યું ની વાતે નથી કીધી. કારણ કે જમાય અને સાસરાની વચ્ચે માથાકૂટ થાય ને એમાં તકલીફ દીકરીને થાય. પતિનો પક્ષ લેવો કે પિતાનો પક્ષ લેવો એ નક્કી ન થઈ શકે. એટલે શિવજીએ કીધું જ નહોતું કે આવી ઘટના ઘટી. પણ આજ સતીએ પૂછ્યું એટલે કીધું કે તમારા પિતાનો સન્માનનો કાર્યક્રમ હતો, હું આમાં ગયો તો. એને સભામાં પ્રવેશ કર્યો, મને ખબર નહીં, મને સમાધિ લાગી ગઈ હતી એટલે હું ઊભો ન થયો. એનું તમારા પિતાને દુઃખ લાગ્યું, એને જાહેરમાં મારું અપમાન કર્યું એટલે હું ઘરે આવતો રહ્યો. મને કાંઈ એનું દુઃખ નથી કે મારા દક્ષએ મારું અપમાન કર્યું. એ મારા સાસરા, એ પિતા તુલ્ય કહેવાય. પિતાનું કાંઈ દીકરો દુઃખ લગાડે નહીં. પણ એના વેરનો અગ્નિ હજી સળગે છે. એને વેર વાળવા યજ્ઞ કર્યો છે, બધાને આમંત્રણ છે ને આપને કંકોત્રી નથી, આપણે જવાનું નથી. શિવજીએ સ્પષ્ટ કહી દીધું, આવ નહીં આદર નહીં, નહીં નહીં નું માને, વો ઘર કબહુ ન જાહીએ ચાહે કંચન વર્ષે મેં. જ્યાં આપણો આવકારો ન હોય, સન્માન ન હોય, આપણા પ્રત્યે પ્રેમ ન હોય. હવે એવા ઘરે સોનાનો વરસાદ થાય તો આપણા માટે શું? ત્યાં ન જવાય. સતીને મનમાં એમ થયું કે મારા પિતાને ઘરે યજ્ઞ હોય અને મને આમંત્રણ ન હોય, એવું બને જ નહીં. કીધું કે સ્વામી તમારી કંઈક ભૂલ થઈ છે, કંકોત્રી હજી પહોંચી નહીં હોય. બાકી કંકોત્રી લખે તો ખરી છે, કંકોત્રી દેવાવાળાની કંઈક ભૂલ છે, આપણું સરનામું નહીં મળ્યું હોય. શિવજી કે દેવી એવું કાંઈ નથી, મોકલી જ નથી, મને ખબર છે, આપણને આમંત્રણ નથી એટલે જવાય નહીં. સતીએ વિચાર્યું કે હું નહીં જાઉં ને તો આ વેરનો અગ્નિ વધશે. આપણે કોઈ એરે ઝઘડો થાય ને પછી આપણે એને બોલીએ જ નહીં તો શું થાય? વેર વધે. એને બદલે આપણે એની સામે જઈએ, એના મનમાં જે ખીજ હોય એ ઉતરી જાય તો શું થાય? પછી સમાધાન થઈ જાય. એટલે સતી કે મારે જાવું તો પડશે, નહીતર મારા પિતા અને પતિની વચ્ચે યુદ્ધ થશે અને મારે ધર્મ સંકટ થશે કે કેનો પક્ષ લેવો. એટલે કીધું સ્વામી કંકોત્રી ભલે ન હોય પણ તમે એક દી કથામાં એમ કીધું હતું કે અમુક ઘરે જવામાં વગર આમંત્રણે જવામાં દોષ નથી. અમુક ઘર એવા હોય કે એની આમંત્રણની રાહ ન જોવાય. ક્યાં? દેવનું ઘર, ગુરુનું ઘર, મિત્રનું ઘર અને બાપનું ઘર. બાકી વગર આમંત્રણે ક્યાંય ન જવાય. પણ આપણું દેવઘર હોય, હવેલી હોય, મંદિર હોય, ત્યાં કાંઈ ઉત્સવ હોય તો રાહ જોવાય કે આમંત્રણ આવે તો જાઓ, પહોંચી જ જવાય. આપણા હિતની વાત છે. ગુરુ ઘર, આપણા જ્યાં ગુરુ રહેતા હોય ત્યાં કાંઈ ઉત્સવ પ્રસંગ હોય કે ખુશીથી મળવા જવું હોય તો આમંત્રણની રાહ ન જોવાય. એક આપણો બાળપણનો મિત્ર હોય, ભાઈઓની જેમ રહેતા હોય, લાગણી પ્રેમ હોય, એને ઘરે લગ્ન પ્રસંગ હોય ને તો પહોંચી જ જવાય, એમાં કાંઈ દોષ ન લાગે. અને એક દીકરી માટે બાપનું ઘર, આપણા ભાઈને ઘરે, પિતાને ઘરે પ્રસંગ હોય અને દીકરી એમ રાહ જોવે કે કંકોત્રી આવે તો જાઓ, એવું ના હોય. દીકરીને હક છે, કારણ કે જેટલું ભાઈનું છે એટલું જ બેનનું છે. એ તો એને કાંઈ લીધું નથી, છોડી દીધું છે ભાઈ માટે.
બાકી એટલો જ ભાગ છે ને એનું જ સંતાન છે. પણ ત્યાગની મૂર્તિ એટલે દીકરી બેન, એટલે એને આમંત્રણની રાહ ન જોવાય, એમાં દોષ ન લાગે. ભાઈને ઘરે પ્રસંગ હોય તો વગર આમંત્રણે પહોંચી જવાય. એટલે સતી કે સ્વામી જો તમે કહો ને તો મારા પિતાનું ઘર છે, આપણે જઈએ. શિવજી સમજી ગયા કે હવે આ સતી મનથી તો કનખલમાં પહોંચી ગયા યજ્ઞમાં. અને વાતે સાચી, કોઈ દીકરીને ખબર પડે કે મારા બાપને ઘરે મારા કુટુંબમાં પરિવારમાં કઈ સત્કર્મ છે, આવો યજ્ઞ હોય, કથા હોય, લગ્ન હોય, તો ખબર પડે ને ત્યાંથી મનથી તો એ પહોંચી જ ગયા હોય. પછી જેથી તારીખ હોય તેથી શરીર જાય. શું કામે કે એવા વિચાર આવે કે બધે ભેગા થયા છે, આનંદ કરતા હશે, મળતા હશે. સતી મનથી પહોંચી ગયા. એટલે શિવજીએ કીધું કે તમારી વાત સાચી છે, મેં જ કથામાં કીધું તું વગર આમંત્રણે જઈ શકાય, પણ તમારે, તમે એના દીકરી છો એટલે તમે જઈ શકો, હું તમને નથી રોકતો, પણ હું તો નહીં આવું. સતીએ કીધું કે સ્વામી તમે ન જાવ તો પછી મારે જઈને શું કરું? મારા માટે તો પિતા કરતા મારા પતિનું સ્વમાન છે ને એ વધારે છે. આ પત્નીનો ધર્મ છે ને, દરેક સ્ત્રીનો પત્નીનો ધર્મ છે કે એનો પતિ પછી જેવો હોય એવો, રોગિષ્ઠ હોય, ગમે એવો હોય, પણ એના માટે એના પતિએ જે એના પરમેશ્વર સર્વસ્વ છે, એનું સન્માન જ્યાં જળવાય ત્યાં એનું ઘર. તો મારે નથી જવું. એકાદ દિવસ આમનમ ગયો, સતી મનથી દક્ષના યજ્ઞમાં પહોંચી ગયા છે. શિવજીએ જોયું એટલે વળી શિવજી આગ્રહ કર્યો. સતીએ વિચાર્યું કે હું નહીં જ જાઉં ને તો આ વેર આમનમ વધશે. એક કામ કરું, હું ત્યાં જાઉં, યજ્ઞમાં મજા કરવા નહીં, પણ જઈને મારા પિતાને સમજાવું કે તમે આખી દુનિયાને નોતરા છે ને આ સગા જમાઈને જ ભૂલી ગયા. એવું ક્યાંથી ચાલે? એટલે સમજાવવા માટે સતીએ વળી શિવજીને કીધું કે સ્વામી તમે આજ્ઞા કરો તો હું જાઉં. સતી કે મેં તો તમને કાલે જ કીધું હતું કે તમે જાઓ. એટલે સતી જવા માટે તૈયાર થાય છે. ભાગવતમાં તો નહીં પણ અન્યત્ર એવું શિવ કથામાં બતાવ્યું છે કે જ્યારે સતી જવા તૈયાર થયા ને ત્યારે શિવજીએ કૈલાસમાં સતીના જેટલા આભૂષણ વસ્ત્ર હતા ને એ બધું એક પોટલામાં બાંધી દીધું. સતી જેટલું ધારણ કરતા હતા, દાગીના, આભૂષણ, કપડા, લતા, કારણ કે શિવજીને ખબર છે કે આજે સતી જાશે ને તો પાછા આવવાના નથી. એટલે બધું એક પોટલામાં બાંધી દીધું, હાથમાં આપ્યું કે લ્યો સરસ પ્રસંગ છે તો આ બધાય કપડાં લઈ જાઓ, પહેરવા થશે, ત્યાં આભૂષણ લઈ જાઓ, પ્રસંગમાં પહેરવા જોઈએ. નંદીશ્વરને કીધું કે તમે સતીને લઈ અને કનખલમાં જાઓ, સાથે 2-4 ગણોને મોકલા એના રક્ષણ માટે. કૈલાસમાંથી ભગવતી ઉમિયા, ભગવતી સતી નંદીશ્વર ઉપર સવાર થઈ અને ગંગાના કિનારે આવેલા કનખલ નામના ક્ષેત્રની અંદર આવ્યા. નંદેશ્વરમાંથી દરવાજા પાસે નીચે ઉતરા, જોયું તો એક ભવ્ય યજ્ઞશાળા છે. યજ્ઞશાળાની અંદર ફરતી બાજુ અનેક સ્થાપનો અને પ્રત્યક્ષ દેવો બેસી, ખુદ બ્રહ્માજી બેઠા છે દક્ષિણના સ્થાપનમાં, ઇન્દ્ર બેઠા, અનેક ઋષિમુનિઓ સ્થાપનમાં બેસી અને પ્રત્યક્ષ યજ્ઞની આહુતિ ગ્રહણ કરે. દક્ષ રાજા મુખ્ય યજમાન પદ ઉપર બેસી અને સ્વાહાની સાથે અગ્નિને જમાડે. વિદ્વાન બ્રાહ્મણો યજ્ઞ કરાવે છે, ઋષિમુનિઓ. સતીને એમ હતું કે હમણાં હું જઈશ ને કે તરત જ મારા પિતાજી દોટ મૂકશે. દરેક દીકરીને એમ હોય, સાસરા પક્ષમાં કોઈ એને માન દીએ ન દીએ એનું દુઃખ ના હોય, પણ એના માવતર પક્ષમાં એને એવી ઈચ્છા હોય કે મારા ભાઈઓ, કુટુંબ, પરિવાર, મા બાપ મારું સ્વાગત કરે. એટલે સતીને મનમાં એ જ ભાવ હતો, છે તો સ્ત્રી ને છે ભગવતી, પણ દેહથી તો સ્ત્રી છે કે હમણાં હું જાય એટલે મારી મા આવશે, પિતાજી આવશે, મારા ભાઈઓ, પરિવાર આવશે. દરવાજે આવ્યા ને તો તરત દ્વારપાળોએ નજર ફેરવી, કારણ કે દક્ષએ જાહેરાત કરી દીધી હતી કે મેં મારી દીકરી જમાઈને આમંત્રણ નથી આપ્યું, વગર આમંત્રણે આવે ને તો તમારે કોઈ એનું સ્વાગત કરવાનું નથી, અરે બોલાવવાના નથી. એટલે દ્વારપાળોએ તરત જ સતી જેવા ઉતરા ને નંદીશ્વરમાંથી નીચે તરત જ આમ મોઢું ફેરવી ગયા. પણ હવે દ્વારપાળ સ્વાગત કરે કે ન કરે એનાથી શું ફેર પડે? એ તો બહારના છે, એનું કઈ દખ ના હોય. તરત જ સતીએ યજ્ઞશાળામાં પ્રવેશ કર્યો, ફરતી કોર નજર કરી કે મારા પતિનું સ્થાપન છે કે નહીં, આ બીજા બધા દેવના સ્થાપન છે. અને તરત જ યજ્ઞની સામે ગયા, એટલે દક્ષ પૂર્વ તરફ મોઢું રાખીને આહુતિ દે, એટલે દીકરી સતી સામે ગયા કે પિતાની નજરમાં આવું.
જેવા દક્ષની નજર સતી ઉપર પડી, સતીની નજર દક્ષ ઉપર પડી કે તરત જ દક્ષ એની નજર ફેરવી લીધી, અને આ નજર ફેરવીને એ ખડગના તલવારના ઘા જેવું સતીને લાગ્યું. બારના નજર ફેરવે એનું દુઃખ ના હોય, પણ સગો બાપ એ નજર ફેરવી લે એનું અપમાન થયું સતીનું. એટલે એકદમ હૃદય ભરાઈ ગયું, ગદગદ થઈ ગયું. કાંઈ વાંધો નહીં, પિતાએ સ્વાગત ન કર્યું. આમ બધા સ્થાપના ઉપર નજર કરતા કરતા મહેલની અંદર જાય છે. જેવા મહેલમાં ગયા, એમની માતા યજ્ઞમાં બેસવા માટે તૈયાર થતા હતા, શૃંગાર ધારણ કરતા હતા. એણે તરત જ જોયું કે દીકરી સતી આવી છે, એટલે સામેથી દોટ મૂકી એમની માતાએ. આવ દીકરી, સારું થયું. અને જેવી માતાની પાસે દીકરી સતી ગયા ભેટા ને, તરત જ સતીના હૃદયમાં જે રુદન ધરબાયેલું હતું ને, ચોધાર આંસુએ રડવા લાગ્યા. તરત જ એમને માતાએ માથે પ્રેમથી હાથ ફેરવો કે દીકરી, આજે આપણે ઘરે શુભ પ્રસંગ છે. શુભ પ્રસંગ હોય ને એમાં રોવાય નહીં, રડાય નહીં. તારા પિતાને તો દુર્બુદ્ધિ સૂજી છે કે શિવ જેવા જમાઈનું અપમાન કરે. નહીતર શિવ કેવા દેવ, બીજા બધા દેવ, શિવને મહાદેવ કહેવાય છે, કલ્યાણના દેવ છે. કરુણા અવતારમ સંસાર સારમ, ભગવાન કેવા કરુણાના અવતાર છે શિવજી. એટલે તારા પિતાને તો દુર્બુદ્ધિ સૂજી, પણ હું તને કહું છું ને કે ભલે આવી, તારે શું અહીંયા આવવામાં કંકોત્રીની રાહ જોવી પડે? આ તારું ઘર છે, ગમે ત્યારે આવી શકે, જઈ શકે, આ બધું તારું છે. કોઈ સ્ત્રી પિયરમાં પોતાનું અપમાન સહન ન કરી શકે, બાપને ઘેર અપમાન છે ને એ બહુ અઘરું લાગે. એટલે સતીને બહુ દુઃખ લાગ્યું છે. પણ એક સ્ત્રીએ, માએ એનો સત્કાર કર્યો, કારણ કે પોતે સ્ત્રી છે, માં છે. માં છે ને એ કોઈ દિવસ સંતાનને જાકારો ના આપી શકે. કદાચ ગમે એવી ભૂલ કર્યું હોય, દીકરાએ અપમાન કર્યું હોય, દીકરીએ અપમાન કર્યું હોય, તો એ માં છે ને એટલે કોઈ દિવસ પિતા જેટલી કડક ન થઈ શકે. કદાચ પુરુષ પિતા તરીકે કડક થઈ શકે. એટલા માટે જ આપણા શાસ્ત્રકારોએ માનો ખૂબ જ મહત્વ ગાયું છે. દરેક શાસ્ત્રમાં તમે મહાભારત લ્યો, રામાયણ લ્યો, ભગવદ્ ગીતા લ્યો, કે આ ભાગવત લ્યો, ગમે પુરાણ લ્યો, એમાં જે માની વાત આવે ને ત્યારે શાસ્ત્રકારોએ પણ માને બહુ મોટું મહત્વ આપ્યું. શ્રીમદ ભાગવત દસમ સ્કંદ માં યશોદાનું વર્ણન આવે કે માં તરીકે એને કેવું જીવન જીવવું છે. યશોદાજીએ માનો અર્થ છે ને વિશ્વની દરેક ભાષામાં માં જ થાય. બીજા બધા શબ્દોનો અલગ અલગ ભાષામાં અર્થ બદલી જાય, પણ એક આ માં શબ્દ એવો છે કે તમે ગમે એ ભાષા લ્યો એનો અર્થ માં જ થાય, એનો કોઈ બીજો અર્થ જ ના હોય. ઇસ્લામ ધર્મના પ્રવર્તક મોહમ્મદ પૈગંબરે એના પુરાણમાં એમ કીધું છે કે સ્વર્ગ ગોતવા માટે છે ને કે દોટ ન મુકાય. આપણે કહીએ ને સ્વર્ગમાં સુખ શાંતિ સમૃદ્ધિ હોય, એ સ્વર્ગ માટે માણસ દાન પુણ્ય કરે. સ્વર્ગ માટે ક્યાંય દોટ ન મૂકવી. એ જીવ, તારું સ્વર્ગ તારી માના ચરણોમાં જ છે, ઘરમાં જ છે, બીજે ક્યાંય બહાર જવાની જરૂર જ નથી.